શાંતિપુરા સર્કલથી ગાંધીનગર આ રેલી જઈ રહી છે. કિસાન અધિકાર રેલી ટ્રેક્ટર યાત્રા જે મોરબીથી નીકળી હતી ગાંધીનગર જવા તૈયાર થઈ ગઈ છે. ગાંધીનગર પ્રયાણ કરી રહી છે. છેલ્લા મહિનાઓથી ખેડૂતો બૂમો પાડીને થાકી ગયા. એમના ખેતરોમાં 45-50 ડિગ્રી તાપે ઢસડાયા. મહિલાઓથી લઈને બાળકો સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યા. ત્યાં સુધી આ બેરી સરકારને નથી સંભળાયું. હવે ખેડૂતોએ બાયો ચડાવીને ગાંધીનગર પહોંચ્યા છે. હવે ખેડૂતોની જે વીજ પોલની સમસ્યા છે તેને લઈને વાત કરવી છે. અમારી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ એવા ખેડૂત પુત્ર મયુર જોડાયા છે. તેમની સાથે વાત કરશું. નમસ્કાર મયુરભાઈ. ગુજરાતના 80% ખેડૂતોને ખબર જ નથી કે વીજ લાઈન ખેતરમાં આવે, થાંભલા નખાય, તાર નખાય એટલે શું નુકસાની થાય. હું ફરીથી એકવાર યાદ દેવરાવી દઉં કે તમારા ખેતરમાં વીજ થાંભલો નખાય અને તાર નીકળે એટલે કે તમારી 70% જમીન ખવાઈ જાય. તમે બિનખેતી કરો તો કાંઈ કામની નહીં, ખાલી તમારી પાસે 30% જમીન જ રહે. આ લોકોએ 1885નો અંગ્રેજોના સમયનો નિયમ ઉપયોગ કરીને વળતર આપે છે. હકીકતમાં 2013ના જમીન સંપત્તિના નિયમ મુજબ 4 ગણું વળતર મળવું જોઈએ. અને અમારી જમીન છે, અમારા બાપ દાદાએ મહેનત કરી અને જમીન જે લીધી છે એ જમીન ઉદ્યોગપતિના ફાયદા માટે મફતમાં અપાય છે. સૌરાષ્ટ્રના અને સમગ્ર ગુજરાતના ખેડૂતો જાગી જજો. તમારે જમીન ઉપર ઉદ્યોગપતિ રૂપિયા કમાશે અને તમને ખબર પણ નહીં પડે. હજી જે લોકો ખેડૂતોને ખબર નથી તો ફરીથી કહી દઉં કે આવનારા સમયમાં 80% ગામોમાંથી વીજ લાઈન પસાર થશે. ગામમાં જેટલી વસ્તી છે ને તેનાથી 3 ગણા થાંભલા તો તમારા ખેતરમાં હશે. ગુજરાતમાં જેટલા વૃક્ષ છે ને તેનાથી 3 ગણા થાંભલા નખાશે. આ હું આગાહી કરું છું અને ડંકાની ચોટ ઉપર કરું છું. હજી ખેડૂત જાગજો અને એક થઈ જજો. હજુ તો ગાંધીનગર સુધી આવ્યા છે ને એકતા દેખાડી છે. આવનારા સમયમાં જો અમારી જમીન ઉપર અમને યોગ્ય વળતર નહીં આપો તો સત્તા પક્ષમાં બેઠેલા એક નેતાની ગામડામાં અમે પાબંદી કરાવશું. જય જવાન જય કિસાન. મયુરભાઈ, ખેતરમાં આટલો વિરોધ કરવામાં આવ્યો, ખેતરમાંથી ના સાંભળવામાં આવ્યું, કલેક્ટર કચેરીએ ના સાંભળવામાં આવ્યું, પોલીસ તંત્ર નથી સાંભળતું. સોશિયલ મીડિયા પર તમે અવાજ ઉઠાવ્યો, તમારા બહુ બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બેન કરી દેવામાં આવ્યા અને હવે ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે. તો શું લાગે છે ગાંધીનગર પહોંચ્યા બાદ આ સરકાર જાગશે, સંભળાશે એમને ખેડૂતો? આ સરકાર જય કિસાન. આ સરકારને હું કહેવા માંગુ છું કે જલ્દી જાગજો, નકર તમે આના માટે નુકસાની થશે. આ સરકારે આ ઉદ્યોગપતિએ, હું તમને ફરીથી કહી દઉં, આ ઉદ્યોગપતિએ કલેક્ટરથી લઈને નેતાથી લઈને બધાને ખરીદી લીધા છે. આ મેં ચૂંટણી પહેલા પણ કીધું હતું અને ફરીથી કહું છું કે હજી ખેડૂતો જાગી જજો, નકર તમારા ખેતરમાં થાંભલા નખાશે ને નખાશે. બધા વેચાઈ ગયા છે, તમામ લોકો વેચાઈ ગયા છે અને એ સંગઠનો પણ વેચાઈ ગયા છે જે પહેલાના સમયમાં ખેડૂતો સાથે ઊભા હતા. અત્યારે એક જ નીતિ હાલે છે કે ખેડૂતો માટે બોલો, જે સંગઠન બોલે, જે આગેવાન બોલે તેને ખરીદી લેવા. અને આ સિસ્ટમ હાલે છે. ખેડૂતના ખાતામાં 2 કરોડ નથી દેવા એક થાંભલામાં, પણ એના માટે જે બોલે છે ને એને 2 કરોડ આપીને ચૂપ કરાવી દે છે. એટલે ખેડૂતો જાગજો, તમારા માટે બોલવા વાળા પણ વેચાઈ જશે. પણ ખેડૂતમાં એકતા હશે તો આ સરકાર ઝૂકશે અને ઝૂકશે. ઉદાહરણ છે પંજાબ અને હરિયાણા. કોઈની તાકાત છે કે ખેડૂતના ખેતરમાં ખેડૂતની સંમતિ વગર પગ મૂકી શકે. એટલે આપણી એકતા જ આપણી તાકાત બનશે. આવનારા સમયમાં બધા જિલ્લાના લાખો કરોડો ખેડૂતો એક સાથે ઉભા રહીજો તો જ આપણે જીતીશું. જય જવાન જય ખેડૂત. ખેડૂત પુત્ર મયુર આપણી સાથે, જેમણે સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારી છે કે જે પ્રમાણે પંજાબ અને હરિયાણામાં ખેડૂત એકતા જોવા મળી છે, જો એ પ્રમાણેની ખેડૂત એકતા નહીં હોય તો આ ગમે એટલી લાંબી રેલી થશે, ગમે એટલું ગાંધીનગર ગજવવામાં આવશે, પણ એ ખાલી વાતો રહી જશે. એટલે જો ખેડૂત એક થશે તો જ તેમની સમસ્યાનું નિરાકરણ આવશે. ખેડૂત પુત્ર મયુરને સાંભળ્યા. આખી જે ટ્રેક્ટર રેલી છે તમે સતત તમારી ચેનલ પર જોઈ રહ્યા છો. આખો વિડીયો જોયા બાદ તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.